નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તેમાં ધોરણ 8 વિષય વિજ્ઞાન. કુલ ગુણ તમારા 25 રહેશે. સમય તમારો 1 કલાકનો હતો અને તારીખ છે 23/12/2023. તેમાં પ્રશ્ન નંબર પહેલો, પ્રશ્ન 1 અ, નીચે આપેલામાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો. તેમાં વિભાગ 1 આપેલો છે અ અને બ. તમને બે જોડકા દેખાય છે. તેમાં પહેલું છોકરા સામે આવશે એક્સ અથવા વાય રંગસૂત્ર, છોકરી સામે આવશે એક્સ વાય રંગસૂત્ર, ત્રીજા સામે આવશે ડી અને ચોથા સામે આવશે એ એક્સ એક્સ રંગસૂત્ર. વિભાગ બી, તેમાં પહેલા સામે આવશે બી 11 વર્ષ, બીજા સામે આવશે એ 10 થી 12 વર્ષ, ત્રીજા સામે આવશે ડી 45 થી 50 વર્ષ અને ચોથા સામે આવશે સી 13 થી 19 વર્ષ. વિભાગ સી, તેમાં પહેલા સામે આવશે સી પિટ્યુટરી અંતઃસ્ત્રાવ, બીજા સામે એ આવશે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, ત્રીજા સામે બી આવશે ઇન્સ્યુલિન અને ચોથા સામે ડી આવશે થાઇરોક્સિન. વિભાગ ડી, તેમાં પહેલા સામે બી આવશે પુરુષમાં, બીજા સામે એ, બીજા સામે સી સ્ત્રીમાં આવશે, ત્રીજું આપ્યું છે થાઇરોઇડ ગ્રંથિ, તે આવશે ગળામાં એટલે કે એ આવશે, ચોથું છે પિટ્યુટરી ગ્રંથિ, તે આવશે શીર્ષના ભાગમાં. વિભાગ ઈ, તેમાં પહેલું આપ્યું છે ગોઈટર, તેમાં આવશે થાઇરોક્સિનની ઉણપ, બીજું છે ડાયાબિટીસ, તેમાં આવશે એ ઇન્સ્યુલિનની ઓછી માત્રા, ત્રીજું છે એઇડ્સ, તેમાં આવશે ડી એચઆઈવીનું સંક્રમણ અને ચોથું છે ખીલ, તેમાં આવશે તેલી ગ્રંથિની વધુ ક્રિયાશીલતા. હવે વિભાગ બી આપેલો છે. પ્રશ્ન પહેલો બ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું જ છે એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે, તો આ વિધાન સાચું છે. બીજું છે કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ તથા તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધતો નથી, તો આ વિધાન ખોટું છે. ત્રીજો ખરું ખોટું, ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, તો આ વિધાન પણ ખોટું છે. ચોથો પ્રશ્ન, દૂધ એ સમતોલ આહાર છે, તો આ વિધાન સાચું છે. પાંચમો, લોહ તત્વથી ભરપૂર ખોરાકમાં રુધિરના નિર્માણ માટે જરૂરી છે, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય છે, તો આ વિધાન સાચું છે. સાતમો, મનુષ્યમાં કિશોર અવસ્થાની વય અવધિ 45 થી 50 વર્ષ સુધી હોય છે, તો આ વિધાન ખોટું છે. આઠમું, કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, તો આ વિધાન સાચું છે. નવમું, કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે, તો આ વિધાન ખોટું છે. દસમું, સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે, આ વિધાન સાચું છે. 11મું, વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે કે શારીરિક અને માનસિક તંદુરસ્તી, આ વિધાન સાચું છે. 12મું, દેડકાના લાડવામાંથી એટલે કે માંથી પુખ્ત બનાવવાના પરિવર્તનને કાયાંતરણ કહેવાય છે. દેડકાના લાડવાને લાર્વા આવશે, દેડકાના લાર્વામાંથી પુખ્ત બનાવવાના પરિવર્તનને કાયાંતરણ કહેવાય છે, આ વિધાન સાચું છે. 13મો પ્રશ્ન, ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે, આ વિધાન સાચું છે. 14મો, 13મો પ્રશ્ન, ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે, આ વિધાન ખોટું આવશે. મેં અહીં સાચું કરેલું છે પણ તેમાં ભૂલ છે, તે વિધાન ખોટું આવશે. 14મો પ્રશ્ન, કિશોરાવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ, તો આ વિધાન સાચું છે. 15મો, કંઠમણીનું બીજું નામ એડમ્સ એપલ છે, તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 2, કારણ આપો. તેમાં પહેલો પ્રશ્ન, પિટ્યુટરી ગ્રંથિ ને સર્વોપરી ગ્રંથિ કહે છે, તેનો જવાબ આવશે કે પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત
અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વપ્રથમ ગ્રંથિ ગણવામાં આવે છે. બીજું, 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે. તેના કારણો જણાવો. તો જવાબ આવશે તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તેલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે. ત્રીજો પ્રશ્ન છે, કિશોરાવસ્થામાં છોકરો અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે? તેનો જવાબ આવશે યૌવનારંભ. સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી તરીકે ઉપસી આવે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના બદલામાં નાના કદને લીધે માંડ માંડ દેખાતી હોય છે. છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાનો અવાજ ઘેરો હોય છે. ચોથો પ્રશ્ન, કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તેનો ઉત્તર છે ડ્રગ્સ. નશાકારક પદાર્થોનો એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવમુક્ત અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ અથવા આદત પડતી જાય છે. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદી કરી દે છે. આથી ડ્રગ્સ, નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. પાંચમો પ્રશ્ન, કિશોરાવસ્થામાં પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. તેમાં જવાબ આવશે તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યના બધા જ કોષોમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. આ પૈકી 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે. જનનકોષો એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X હોય છે અને પુરુષના શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા અને બાકીના શુક્રકોષો રંગસૂત્ર Y ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XX લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગી નિશ્ચય માટેના સંદેશ હોય છે. જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા નહીં. બીજું, સ્ત્રીમાં ઋતુસ્રાવ ચક્ર સમજાવો. તો ઋતુસ્રાવ એટલે કે રજોસ્રાવ ચક્ર. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિ માસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર
તેમજ તેની રુધિર વાહિનીઓ તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ન થતાં તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, કિશોરાવસ્થાના લક્ષણો જણાવો. તો કિશોરાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો: ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, હાથ અને પગના હાડકાંની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે. શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે. છોકરામાં ખંભાનો ભાગ ફેલાઈને પહોળા થઈ જાય છે, જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે. છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગની બહાર ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે. પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગો ના વિસ્તારમાં વાળ ઉગે છે. છોકરામાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે અને છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. ચોથો પ્રશ્ન, કિશોર અવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે તે સમજાવો. તો તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે. તરુણોમાં બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે. વ્યક્તિ જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. આ ગાળો માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યેક અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. પાંચમો પ્રશ્ન, કીટકોમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવ કઈ રીતે જરૂરી છે? તો ડિંભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરણને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો વડે થાય છે. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વડે કાયાંતરણનું નિયમન થાય છે. થાઇરોક્સિન ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે. જે પાણીમાં ટેડપોલ વૃદ્ધિ પામી રહ્યા હોય તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ થતું નથી. છઠ્ઠો પ્રશ્ન, કિશોર અવસ્થામાં થતા ગૌણ જાતીય ફેરફાર સમજાવો. તો પહેલા આપણે નરના ગૌણ જાતીય લક્ષણો વિશે વાત કરીએ. તો તેમાં ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે. ખંભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે. સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે. નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે. હવે આપણે માદાના ગૌણ જાતીય લક્ષણો જોઈએ. તો દાઢી મૂછનો વિકાસ થતો નથી. ખંભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય છે. સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે. નિતંબ પ્રદેશ કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે. સાતમો પ્રશ્ન, સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે તે સમજાવો. તો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ તરુણાવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે. આ સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. તરુણાવસ્થાની શરૂઆત સાથે અંડકોષો પરિપક્વ થવા લાગે છે. એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયગાળા દરમિયાન જો અંડકોષ પ્રાપ્ત થાય અને તેનું ફલન થાય તો તેનો વિકાસ માટે ગર્ભાશયની દિવાલ જાડી બને છે, જેના ફળ સ્વરૂપે ગર્ભ ધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તે સ્થિતિમાં મુક્ત થયેલ અંડકોષ તથા ગર્ભાશયની જાડી દિવાલ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. આઠમો પ્રશ્ન, અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે? તો ઉત્તર, અંતઃસ્ત્રાવો નીચે દર્શાવેલી રીતે કાર્ય કરે છે. પહેલું, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિરમાં ઠાલવે છે. રુધિરમાં અંતઃસ્ત્રાવ તેના લક્ષ્યાંક સ્થળ શરીરના વિશિષ્ટ ભાગ સુધી પહોંચે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. લક્ષ્યાંક સ્થળની પ્રતિક્રિયાને પરિણામે શરીરમાં ચોક્કસ લક્ષણો કે પરિવર્તન ઉત્તેજિત થાય છે. એક એક્ઝામ્પલ છે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ
જાતીય અંતઃસ્રાવ સ્ત્રવે છે? શુક્રપિંડમાંથી સ્ત્રવિત ટેસ્ટોસ્ટેરોન કે અંડપિંડમાંથી સ્ત્રવિત ઇસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થઈ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે? લક્ષ્યાંક સ્થળ પર પ્રતિક્રિયાને પરિણામે યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત અંતઃસ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં અને ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. 9મો પ્રશ્ન. સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા સમજાવો. તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો સફાઈ ન કરવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. 10મો પ્રશ્ન. લિંગી અંતઃસ્રાવ સિવાય અન્ય અંતઃસ્રાવ જણાવો. તો તેમાં આવશે વૃદ્ધિ અંતઃસ્રાવ, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. પ્રશ્ન 4. નીચેનામાંથી કોઈ પણ એક આકૃતિ દોરો અથવા નામ નિર્દેશન કરો. તેમાં પહેલું છે મનુષ્યમાં લિંગી નિશ્ચયન. તેમાં જો તમને આકૃતિ આપેલી છે તેમાં આપણે નામ નિર્દેશ કરીશું. તો તેમાં પહેલા વાયવાળો જે કોષ છે તેને આપણે શુક્રકોષ કહીશું. બીજો નીચે જે એક્સવાળો કોષ છે તેને આપણે અંડકોષ કહીશું. અને જ્યાં જો નીચે તીર મારીને XY આપેલું છે તેને આપણે યુગ્મનજ કહીશું અને ફલન કહીશું. બે એક જ થશે. અને બીજું તીર મારીને છોકરો અને છોકરી દર્શાવેલ છે તેને આપણે શિશુ એટલે કે નવો જન્મેલો બાળ સજીવ કહીશું. બીજો પ્રશ્ન. મનુષ્યમાં અંતઃસ્રાવી ગ્રંથિનું સ્થાન. તો મનુષ્યમાં આપણે અંતઃસ્રાવી ગ્રંથિનું સ્થાન જણાવીશું. તેમાં પહેલું છે મનુષ્ય શરીરની અંદર આવતી અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેનું સ્થાન. તો પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ, તે આવશે આપણા શીર્ષમાં. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ, તે આવશે ગ્રીવા એટલે કે ગળામાં. ત્રીજું છે એડ્રિનલ ગ્રંથિ, તે આવશે ઉદરમાં. ચોથું છે સ્વાદુપિંડ, તે આવશે ઉદરમાં મૂત્રપિંડના અગ્ર છેડે. પાંચમું છે જનનપિંડ શુક્રપિંડ પુરુષમાં, તે આવશે શરીરની બહાર. અને અંડપિંડ સ્ત્રીમાં, તે આવશે ઉદરના નીચલા ભાગમાં. ત્રીજું છે નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો. તેમાં જો જે તમને પહેલો એરો દેખાય તે આવશે વૃદ્ધિ અંતઃસ્રાવ. ગળામાં જે ભાગ દેખાય ત્યાં આવશે થાઇરોક્સિન અંતઃસ્રાવ. બીજો તે ત્રીજો એરો દેખાય તેમાં આવશે એડ્રીનાલિન અંતઃસ્રાવ. પછી બીજો દેખાય તેમાં આવશે ઇન્સ્યુલિન અંતઃસ્રાવ. પછી નીચે આવશે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ. અને છેલ્લે નીચે આવશે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ. ચોથો પ્રશ્ન. નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો. તેમાં તમારે ગ્રંથિનું નામ લખવાનું છે. તો પહેલાં આવશે પિટ્યુટરી ગ્રંથિ. બીજામાં ગળા પાસે આવશે થાઇરોઇડ ગ્રંથિ. ત્રીજી આવશે એડ્રિનલ ગ્રંથિ. ચોથો એરામાં આવશે સ્વાદુપિંડ. પાંચમા એરામાં આવશે માદામાં અંડપિંડનું સ્થાન. અને છેલ્લે આવશે પુરુષમાં શુક્રપિંડનું સ્થાન. પાંચમો પ્રશ્ન છે નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો. તેમાં જુઓ તમને અમુક XX અને XY અહીં AX આપેલા છે. તો XX શું છે તેમાંથી હું XX આવે, XYમાં XY આવે, બંનેનું મેળે એટલે XX અને XY. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું. રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ કે પેકિંગ ફૂડ ખાય છે અને અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે ડૉક્ટરે તેને કેવા પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે અને શા માટે?
તો ડૉક્ટર તેને જે ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ સારા પ્રમાણમાં હોય તેવો આહાર લેવાની સલાહ આપે છે, કારણ કે આ બધા જ પોષક તત્વોથી તેના શરીરનો વિકાસ થાય છે અને શરીરમાં તંદુરસ્તી અને તાજગી જળવાઈ રહે. આથી ડૉક્ટર રોહનને પૌષ્ટિક પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે. બીજો પ્રશ્ન, પ્રજનન સંબંધિત કઈ કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે? તો પ્રજનન સંબંધી નીચેની ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે. ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. સંતાનની જાતિ માટે તેની માતા જવાબદાર છે. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આ માન્યતાઓ વૈજ્ઞાનિક તથ્યો વગરની છે, તેથી તેને છોડવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, કિશોર અવસ્થા દરમિયાન સમતોલ આહાર કેમ જરૂરી છે? તો કિશોરાવસ્થા એ ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસનો તબક્કો છે. આથી કોઈ પણ કિશોરના આહારનું આયોજન અત્યંત આવશ્યક છે, કારણ કે જો સમતોલ આહાર લેવામાં ન આવે તો કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થાની તરફ થતા શારીરિક ફેરફારો અંદર યોગ્ય ઉંમર પ્રમાણેના શારીરિક ફેરફારો થતા નથી. તેના કારણે થઈને સમતોલ આહાર જરૂરી છે. ચોથો પ્રશ્ન, માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે કઈ કઈ કાળજી લેવી જોઈએ? તો માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે નીચે પ્રમાણે કાળજી લેવી જોઈએ. ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાનું માસિક ચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ. સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ અથવા સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે દર 4-5 કલાક પછી પેડ બદલાવા જોઈએ. પાંચમો પ્રશ્ન, ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ કેમ આપવામાં આવે છે? તો ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ આપવામાં આવે છે, કારણ કે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ કિશોરાવસ્થાનો પ્રારંભ થતો હોય છે. આ વ્યક્તિગત સ્વચ્છતા અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓનું વધુ પડતી સક્રિયતાથી શરીરમાં ક્યારેક દુર્ગંધ ઉત્પન્ન થાય છે. દરરોજ શરીરના બધા જ ભાગોને સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો થવાનો ખતરો રહે છે. છઠ્ઠો પ્રશ્ન, કિશોર અવસ્થામાં શારીરિક વ્યાયામ પર વધુ પડતું ધ્યાન શા માટે આપવું જોઈએ? તો કારણ કે આ અવસ્થા દરમિયાન શરીરની અંદર કેટલાક અંતઃસ્ત્રાવોનો ફેરફાર થશે, જેનાથી મનની અંદર આવેગો, આ ઉપરાંત શારીરિક ફેરફારો અને વિવિધ માનસિક ફેરફારો થાય છે. તો તેના પર અંકુશ રાખવા માટે થઈને વ્યાયામ જેવી પ્રવૃત્તિથી તેના પર અંકુશ રાખી શકાય છે. તેથી વ્યાયામ જેવી કસરતો પર ધ્યાન રાખવું જોઈએ. સાતમો પ્રશ્ન, એઆઈડીએસ એટલે કે એઇડ્સ રોગોનો ફેલાવો કઈ રીતે થાય છે? તો એઇડ્સ એટલે કે HIV નામના વાયરસથી થાય છે. તેનો ફેલાવો નીચેની રીતે થાય છે. HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શન સોય સિરીઝ દ્વારા, HIV ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા, HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંપર્ક દ્વારા. આઠમો પ્રશ્ન, કિશોર અવસ્થા દરમિયાન તરુણ કે તરુણી એ નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ, સમજાવો. ડ્રગ્સ, નશાકારક પદાર્થોનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે. તો ડ્રગ્સ, નશાકારક પદાર્થોનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગી મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવમુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ કે આદત પડતી જાય છે. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. નવમો પ્રશ્ન, ડબ્બા એમાં વેફર, ચોકલેટ અને બર્ગર છે. ડબ્બા બીમાં ફળ, દૂધ અને સલાડ છે. તમે શરીરના સારા સ્વાસ્થ્ય માટે કયો ડબ્બો પસંદ કરશો? શા માટે? ડબ્બા એમાં વેફર, ચોકલેટ, બર્ગર છે અને ડબ્બા બીમાં ફળ, દૂધ અને સલાડ છે. તો હું ડબ્બો બી એટલે કે ફળ, દૂધ, સલાડ સારા સ્વાસ્થ્ય માટે પસંદ કરીશ, કારણ કે ડબ્બા બી માં શરીર
માટે જરૂરી એવા પ્રોટીન, વિટામિન અને પોષક દ્રવ્યો યુક્ત ખોરાક હોવાથી ડબ્બા બીને પસંદ કરીશ. આહારમાં કાર્બોડિનયુક્ત મીઠાનો સમાવેશ શા માટે કરવો જોઈએ? તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. તેના પરિણામે હાઇપોથાઇરોડિઝમની સ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે અને ગોઈટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન બનવા માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઈટર રોગથી બચવા માટે આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે લેવાયેલ એકમ કસોટીનું ધોરણ 8નું વિજ્ઞાનનું પેપર સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.